સાબરકાંઠા બાદ અરવલ્લીમાં પણ સાબર ડેરી સામે પશુપાલકો મેદાને ઉતર્યા. સતત બીજા દિવસે પશુપાલકોએ ડેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગઈકાલે પોલીસ સાથે ઘર્ષણ બાદ અરવલ્લીમાં આજે પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું. અરવલ્લીના બાયડ, ધનસુરા, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો. તો મોડાસાના હફસાબાદ ગામમાં પણ પશુપાલકો એકત્ર થઈ વિરોધ કર્યો. ભિલોડાના 15 પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી સાબર ડેરી સામે સૂત્રોચ્ચાર કર્યા. તો સાબરકાંઠામાં પણ આંદોલન ઉગ્ર બનતા પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કર્યું. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા પશુપાલકોના ઉગ્ર આંદોલનના પડઘા હવે ગાંધીનગર સુધી પહોંચ્યા. સહકાર મંત્રીએ સાબર ડેરીના ચેરમેન અને એમડીને તેડું મોકલ્યું છે. સરકારે એમડી અને ચેરમેન પાસે સમગ્ર વિવાદને લઈને ખુલાસો માંગ્યો. ગઈકાલે સાબર ડેરી સામે થયેલા ઉગ્ર આંદોલનમાં તોડફોડ મામલે પોલીસે 74 આગેવાનો સહિત 1000ના ટોળા સામેનો ગુનો નોંધ્યો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તમામ સામે લોખંડની પાઇપો, લાકડીઓ અને પથ્થરોથી પૂર્વ નિયોજિત કાવતરું અને તોફાન કર્યો હોવાનો આરોપ છે. મહત્વનું છે કે ગઈકાલે પશુપાલકોએ વિરોધ નોંધાવી પોલીસ પર હુમલો કર્યો હતો. સાથે ડેરીના ગેટ પર વાહનો ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર કેસમાં ફરિયાદ નોંધાતા મોડાસા ખાતે આવેલ જશુ પટેલના ઘરે તાળા મારેલા જોવા મળ્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.